નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એબીસી ક્લાસીસ ગાંધીનગર નામની ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. સ્ટેપ બાય સ્ટેપ આજે પણ તમારી સમક્ષ વિષય સામાજિક વિજ્ઞાન વિભાગ સી મોડેલ ક્વેશ્ચન પેપર એટલે કે નમૂનાનું પ્રશ્નપત્ર એનું સોલ્યુશન આજે આપણે મેળવવાના છીએ. વિભાગ સી સુધી આપણે આવી ગયા છીએ અને ત્યાંથી આપણે શરૂઆત કરીએ. વિભાગ સીની અંદર તમે જુઓ તો આપણો 27મા નંબરની અંદર પ્રશ્ન છે, 3 ગુણના પ્રશ્ન. એમાં 27મા નંબરનો આપણો પ્રશ્ન, મોહેંજો-દડોના જે લોકો હતા એ સ્વચ્છતા તેમજ આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હશે એમ સાથી કહી શકાય? કઈ રીતે આપણે કહી શકીએ કે મોહેંજો-દડોના લોકો સ્વચ્છતા અને આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હશે? તો સૌથી પહેલાં તો આપણે જોઈએ કે વિદ્યાર્થી મિત્રો, મોહેંજો-દડો નગર જે છે એની વિશેષતા જો કોઈ હોય તો એની ગટર યોજના હતી. આવી ગટર યોજના ફક્ત ને ફક્ત ભૂમધ્ય સમુદ્રમાં ક્રીટ ટાપુ ઉપર જોવા મળતી હતી. એના સિવાય બીજે ક્યાંય જોવા નહોતી મળતી. એક ક્રીટ ટાપુ ઉપર ને એક આ મોહેંજો-દડોમાં. આ એની વિશેષતા હતી. તમે વિચારો, 5000 વર્ષ પહેલાંની આ સંસ્કૃતિ, ત્યાંથી અવશેષો પ્રાપ્ત થયા. એ અવશેષોના સંશોધન મુજબ પણ એવું કહેવાય છે કે આ અવશેષો 5000 વર્ષ જૂના છે. એ સમયે આવા 2 થી 3 વાળા મકાન, ઓરડાઓ, પાકા રસ્તાઓ, ગટર યોજના, જાહેર મકાનો કોઈએ કલ્પના પણ ના કરી હોય. એટલે કહે છે કે પ્રાચીન સમયમાં મોહેંજો-દડોની ગટર યોજના છે ને, એવી ને એવી ગટર યોજના ફક્ત એક જ જગ્યાએ જોવા મળતી હતી. એ છે ભૂમધ્ય સમુદ્રની અંદર ક્રીટ ટાપુ આવેલો છે, ત્યાં એના અવશેષો પ્રાપ્ત થયા હતા. અને એક આ મોહેંજો-દડો. બીજું ખાસ, મોહેંજો-દડોમાં નગરમાંથી ગંદા પાણીનો નિકાલ થાય, એટલે એ ગંદા પાણીના નિકાલ માટે આ ગટર બનાવવામાં આવી હતી. ગંદા પાણીના નિકાલ માટે આ ગટર બનાવવામાં આવી હતી. અને મોહેંજો-દડોના દરેક મકાનની અંદર, જે મકાન હોય એમાં એક ખાળ કૂવો રહેતો. એટલે કે એ જે પાણી ઉપયોગ કર્યો એ ખાળ કૂવામાં જાય. ખાળ કૂવાનું લેવલ ભરાઈ જાય એટલે ત્યાંથી નાની ગટરમાં અને નાની ગટરમાંથી મોટી ગટરમાં આવી સરસ મજાની, સુંદર મજાની વ્યવસ્થા હતી. તો દરેક મકાનમાં ખાળ કૂવો હતો અને એ નાની ગટર સાથે શહેરની મોટી ગટર સાથે જોડાયેલો હતો. ખાળ કૂવામાં અમુક હદ સુધી પાણી ભરાય એટલે એનું પાણી ઓટોમેટિક આપમેળે નાની ગટરમાંથી મોટી ગટરની અંદર ચાલ્યું જતું. આવી વ્યવસ્થા હતી. ગટરો ઉપર અમુક અંતરે પથ્થરના ઢાંકણા પણ હતા. આ ઢાંકણા ખોલીને ગટરો અવારનવાર સાફ કરવામાં પણ આવતી. તો તમે વિચારો કેટલી અદ્ભુત વ્યવસ્થા હશે. પોતાના આરોગ્યનો અને સ્વચ્છતાનો કેટલો બધો ખ્યાલ રાખ્યો. તો આવું સુંદર ગટર યોજના ઉપરથી આપણને સ્પષ્ટ જણાઈ આવે છે કે આવી સુધરાઈ જેવી પણ કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા એ સમયે હશે. તો આના ઉપરથી આપણે કહી શકીએ ને કે મોહેંજો-દડોના નગરના લોકો સ્વચ્છતા અને આરોગ્યના બહુ ઊંચા ખ્યાલો ધરાવતા હશે. 5000 વર્ષ પહેલાં આ માનવીને લુગડાનું ભાન નહોતું. એ સમયે અહીંયા સરસ મજાની સંસ્કૃતિઓ વિકસી ચૂકી હતી. એમ કહીએ તો કોઈ અતિશયોક્તિ નથી. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુપ્ત યુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. તમે રાજાઓના વંશના નામ સાંભળ્યા હશે. ચોલ વંશ, સોલંકી વંશ, હે ને? એવી જ રીતે અહીંયા છે ગુપ્ત યુગ. જે રાજાઓની અટક ગુપ્ત હતી. ગુપ્ત એટલે કંઈ ખાનગી રાખવામાં આવી એવી વાત નથી. આ જે ગુપ્ત યુગ છે એને ભારતીય કલાનો સુવર્ણ યુગ માનવામાં આવે છે. કેમ માનવામાં આવે છે ગુપ્ત યુગને ભારતીય કલાનો સુવર્ણ યુગ? એવું તો ગુપ્ત યુગ દરમિયાન શું થયું કે એને આખો સુવર્ણ યુગ જાહેર કરી દેવામાં આવ્યો? તો વાત એમ છે વિદ્યાર્થી મિત્રો કે ગુપ્ત યુગ દરમિયાન ભારતની અંદર શિલ્પ, સ્થાપત્ય,
ચિત્ર, નાટ્ય, નૃત્ય, સંગીત, કોતરકામ, આ જેટલી પણ કલાઓ હતી એમાં સૌથી વધારે વિકાસ જો કોઈ યુગ દરમિયાન થયો હોય તો એ ગુપ્ત યુગ દરમિયાન થયો. ચિત્રકલા પણ ઉચ્ચ કક્ષાએ પહોંચી, શિલ્પકલા, સ્થાપત્ય કલા, નાટ્ય કલા, આ બધી કલાઓ જે છે એને પોતાના ઊંચા શિખરો સર કર્યા. અને આ જે રાજાઓ હતા ગુપ્ત યુગના રાજાઓ, એ કલાપ્રેમી હતા. એમણે કલાને વિશિષ્ટ સ્થાન આપ્યું. ગુપ્ત યુગ દરમિયાન હિન્દુ ધર્મનું ઇમારતી સ્થાપત્ય, મંદિર સ્વરૂપ પણ વિકાસ પામ્યું. ઘણા બધા મંદિરો પણ બંધાયા. જેમ કે આપણે વાત કરીએ જબલપુર નિનાવાનું પાર્વતી મંદિર, ભુમરા નાગોડાનું શિવ મંદિર, એરણનું નૃસિંહ મંદિર, મધ્યપ્રદેશનું જામનગરનું ગોપ મંદિર, આ બધા ગુપ્ત યુગ દરમિયાન બાંધવામાં આવે. એના પ્રસિદ્ધ મંદિરો છે. તમે જોઈ શકો કે કેટલી કલા વિકસી. આ ઉપરાંત ગુપ્તકાલીન સ્તૂપ બંધાણા, વિહાર બંધાણા, ચૈત્ય બંધાણા, મઠ, સ્તંભ, ધ્વજ, આ બધી સ્થાપત્ય કલા એના ઉત્તમ નમૂના છે. અને સૌથી વધારે કલાઓનું ઉત્સર્જન અહીંયા ગુપ્ત યુગ દરમિયાન થયું છે. એટલા માટે આપણે કહી શકીએ. ત્યારબાદ સારનાથની ભગવાન બુદ્ધની પ્રતિમા, સારનાથની. ત્યારબાદ મથુરાની વિષ્ણુ અને મહાવીર સ્વામીની પ્રતિમાઓ, ઉદયગીરીની ગુફા, વિષ્ણુના વરાહ સ્વરૂપની પ્રતિમા, આ બધું જ ગુપ્ત યુગ દરમિયાન થયું. આ ભારતીય શિલ્પકલાના સર્વોત્તમ નમૂના માનવામાં આવે છે. અને આ પણ એમનું સ્થાપત્ય કામ, બાંધકામ જે છે એ ગુપ્ત યુગ દરમિયાન થયું. તો આમ ગુપ્ત યુગ દરમિયાન ભારતમાં શિલ્પ, સ્થાપત્ય કલા ક્ષેત્રે અપૂર્વ વિકાસ થયો. આથી ગુપ્ત યુગને ભારતીય કલાનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે, ભારતની પ્રાચીન વલ્લભી વિદ્યાપીઠ વિશે નોંધ લખો. વિદ્યાપીઠ વિશે હું તમને જરૂરથી કહીશ બાળકો. તક્ષશિલા, નાલંદા અને વલ્લભી, આ 3 વિદ્યાપીઠો વિશે તો ખાસ તૈયારી કરજો. અવારનવાર એમાંથી પ્રશ્ન પૂછાતો રહેતો હોય છે, તો તમે એના વિશે ખાસ તૈયારી કરજો. વલ્લભી વિદ્યાપીઠની વાત કરીએ તો આ વલ્લભી વિદ્યાપીઠ ગુજરાતમાં આવેલી 7મી સદીનું આ ગુજરાતનું પ્રાચીન અને પ્રસિદ્ધ શૈક્ષણિક ધામ હતું વલ્લભી વિદ્યાપીઠ. ભાવનગર પાસે વલ્લભીપુર આવેલું. અને એ સમયે ત્યાં મૈત્રક વંશના રાજાઓ હતા. એમના તત્કાલીન શાસકોની રાજધાનીનું નગર હતું. ભાવનગર પાસે વલ્લભીપુર મૈત્રક રાજાઓની રાજધાની હતી આ વલ્લભી. અને એક આંતરરાષ્ટ્રીય બંદર પણ હતું દરિયા કિનારાનું. તો વલ્લભીપુરને પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવાની અંદર આ મૈત્રક રાજાઓ અને ત્યાંના જે શ્રીમંત નાગરિકો, શ્રેષ્ઠીઓ, એમનો બહુ મોટો ફાળો હતો. મૈત્રક રાજાઓનો, શ્રીમંત નાગરિકો, આગળ પડતા શ્રેષ્ઠીઓ, એમનો બહુ જ મોટો ફાળો હતો આ વલ્લભીને વિદ્યાધામ બનાવવાનો. આ ભાવનગરના વલ્લભીપુર પાસે મૈત્રક રાજાઓની રાજધાની, 7મી સદીની આ વાત. તો વલ્લભીના જે મૈત્રક રાજાઓ હતા આ વિદ્યાપીઠના મોટા આશ્રયદાતાઓ હતા. આ મૈત્રક રાજાઓના કારણે આ શક્ય બન્યું. અને તેઓ બૌદ્ધ ધર્મી નહોતા, સનાતની હતા, છતાં તેઓ વિદ્યાપીઠને દાન કરતા. અને એ દાનમાંથી આખો વિદ્યાપીઠનો નિભાવ થતો. આ વલ્લભી વિદ્યાપીઠ ભલે બૌદ્ધ ધર્મ નહીં રહી, પોતે સનાતની હતા, તેમ છતાં પણ દાન કરતા અને આખી વિદ્યાપીઠનો નિભાવ થતો. તો વલ્લભી વિદ્યાપીઠમાં હજારો બૌદ્ધ સાધુઓ અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ તેમજ દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે અહીંયા આવતા. બ્રાહ્મણ વિદ્યાર્થીઓ પણ અભ્યાસ લેતા, બૌદ્ધ પણ ધર્મના અનુયાયીઓ હતા. આ બધા જ અહીંયા ઉચ્ચ અભ્યાસ માટે આવતા. દેશ વિદેશથી પણ અનેક વિદ્યાર્થીઓ અહીંયા આવતા. એ સમયે વલ્લભી વિદ્યાપીઠ બૌદ્ધ ધર્મની અંદર 2 પંથ છે, હીનયાન અને મહાયાન. તો એ સમયે વલ્લભી વિદ્યાપીઠ કયા બૌદ્ધ ધર્મનો પંથનું કેન્દ્ર હતું? તો એમાં તમે આ હેતુલક્ષીમાં પણ યાદ રાખજો, હીનયાન પંથનું કેન્દ્ર હતું. કયું? હીનયાન પંથનું. અને અહીં બૌદ્ધ ધર્મ ઉપરાંત બીજા ધર્મોનું પણ શિક્ષણ આપવામાં આવતું હતું. એવું નહીં કે ફક્ત બૌદ્ધ ધર્મનું જ આપવામાં આવતું હતું.
તો સાતમા સૈકાની મધ્યની અંદર બૌદ્ધ વિદ્વાનો અહીંયા થઈ ગયા. એકનું નામ હતું સ્થિરમતી અને એકનું નામ હતું ગુણમતી. આ વિદ્યાપીઠના પ્રસિદ્ધ આચાર્ય હતા, સ્થિરમતી અને ગુણમતી. સ્થિરમતી અને ગુણમતી આ વિદ્યાપીઠના પ્રસિદ્ધ આચાર્ય હતા. અને અહીંયાના જે કોઈ પ્રખ્યાત વિદ્વાન હોય, બરોબર છે, એના નામ જે છે ને વિદ્યાપીઠના દરવાજા ઉપર લખવામાં આવતા. એટલે એવો પણ પ્રશ્ન પૂછાય છે કે કઈ વિદ્યાપીઠમાં વિદ્વાનના નામ જે છે એ દરવાજા ઉપર લખવામાં આવતા? કઈ વિદ્યાપીઠમાં વિદ્વાનના નામ દરવાજા ઉપર લખવામાં આવતા? તો એ છે વલ્લભી વિદ્યાપીઠ. એના બે આચાર્ય સ્થિરમતી અને ગુણમતી. હવે આ વિદ્યાપીઠની અંદર જે કોઈ પણ પોતાનો અભ્યાસ પૂરો કરે એ વિદ્વાનોની રાજ્યની અંદર ઊંચા હોદ્દા ઉપર નિમણૂક પણ થતી. જે પોતાનો અભ્યાસ સરસ રીતે અહીંયા પૂર્ણ કરે તો એ રાજ્યની અંદર રાજ દરબારમાં એના ઊંચા હોદ્દા ઉપર નિમણૂક પણ થતી. તો વલ્લભી વિદ્યાપીઠ એની વિશિષ્ટ શિક્ષણ પ્રણાલીને કારણે ભારત અને વિશ્વની અંદર પણ અહીંયા પ્રસિદ્ધ બની હતી. અને અહીં મોટા ભાગે દરેક વિષયનું શિક્ષણ આપવામાં આવતું હતું અને ખરેખર એક આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી, એટલો દરજ્જો ધરાવતી હતી. અહીંયા એક ચીની પ્રવાસી આવે છે જેનું નામ છે ઇત્સિંગ. શું નામ હતું? ઇત્સિંગ. એણે લખ્યું છે કે આ જે વલ્લભી વિદ્યાપીઠ છે એ પૂર્વ ભારતની પ્રસિદ્ધ પેલી શિક્ષણ સંસ્થા બીજી જેનું નામ હતું નાલંદા વિદ્યાપીઠ, એની સાથે સ્પર્ધા કરતી હતી. એટલે ઉચ્ચ કક્ષાની આ ગુજરાતમાં એ સમયે વલ્લભીપુરમાં. તો એ નાલંદા જેટલી જ ખ્યાતિ ધરાવતી હતી, એના જેટલી જ પ્રસિદ્ધિ ધરાવતી હતી. પણ આરબોનું આક્રમણ થયું, એના કારણે આ મૈત્રક વંશનો અંત આવ્યો અને પછી આ વલ્લભી વિદ્યાપીઠની કીર્તિ પણ ધીરે ધીરે ઝાંખી પડી ગઈ અને આ વિદ્યાપીઠનો પણ અંત આવ્યો. આ વાત હતી વલ્લભી વિદ્યાપીઠની, 7મી સદીની, મૈત્રક વંશ. આ બધું યાદ રાખજો. બૌદ્ધ ધર્મના હીનયાન પંથનું કેન્દ્ર. આ બધી ડિટેલ મુદ્દા જે છે એકદમ ક્લિયર રાખવાના. ત્યારબાદ આપણને કહે છે પ્રશ્ન નંબર 29, પારિભાષિક શબ્દોના અર્થ આપો. અહીંયા 3 પારિભાષિક શબ્દ આપણને આપવામાં આવ્યા છે: જમીન ધોવાણ, ભૂમિ સંરક્ષણ અને વિરલ સંસાધન. જમીન ધોવાણ કોને કહેવાય? વિદ્યાર્થી મિત્રો, વહેતું પાણી અને પવન, આવા કુદરતી બળ દ્વારા પાણી વહેતું હોય અથવા તો જોરથી પવન ફૂંકાય, આ કુદરતી બળ દ્વારા જમીનની માટીના કણો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થાય, દૂર ઘસડાઈ જાય, એને કહેવાય જમીનનું ધોવાણ. પછી છે ભૂમિ સંરક્ષણ. ભૂમિ અને સંરક્ષણ, તો કે ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવવાનું અને જમીનની ગુણવત્તા જાળવી રાખવી. જમીનનું ધોવાણ થતું અટકાવી અને જમીનની ગુણવત્તા જાળવી રાખવી, એને કહેવાય ભૂમિનું સંરક્ષણ કર્યું. અને ત્યારબાદ છે વિરલ સંસાધન. આપણે જોયા હતા ને, એકલ સંસાધન અને સામાન્ય સુલભ સંસાધન, બરોબર? તો એમાંનું વિરલ સંસાધન. વિરલ સંસાધન કોને કહેવાય? એટલે એવા સંસાધનો કે જેના પ્રાપ્તિ સ્થાન મર્યાદિત હોય, એવા સંસાધનો કે જેના પ્રાપ્તિ સ્થાન મર્યાદિત હોય. દાખલા તરીકે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ. શું આ કોલસો તમામ દેશની અંદર મળી આવે છે? બધી જ જગ્યાએ સામાન્ય સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે? ના, એવું નથી. તો એ વિરલ સંસાધન કહેવાય. ક્લિયર? હા. તો જમીન ધોવાણ, ભૂમિ સંરક્ષણ અને વિરલ સંસાધન. ત્યારબાદ છે 30મો પ્રશ્ન, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ વિશે તફાવત લખો. 3 મુદ્દા. જો વિદ્યાર્થી મિત્રો, બજાર પદ્ધતિ છે, એનું બીજું નામ છે મૂડીવાદી પદ્ધતિ. તો બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ આ બંને અલગ અલગ છે, બંને એકબીજાની વિરુદ્ધ કહી શકાય. એટલે આ બજાર પદ્ધતિ કહો કે મૂડીવાદી કહો, તો મૂડીવાદી આર્થિક પદ્ધતિમાં એટલે કે આ બજાર પદ્ધતિમાં ઉત્પાદનના સાધનો જે છે એ ખાનગી માલિકીના હોય. શું? ઉત્પાદનના સાધનો ખાનગી માલિકીના હોય. જ્યારે સમાજવાદી આર્થિક પદ્ધતિમાં વાત કરીએ તો ઉત્પાદનના સાધનો રાજ્યની માલિકીના હોય છે.
તો અહીંયા ખાનગી શબ્દ તમારે લખવો પડે અને અહીંયા રાજ્યની માલિકીના એવો શબ્દ તમારે વાપરવો પડે. ત્યારબાદ આ પદ્ધતિની વાત કરીએ એટલે કે બજાર પદ્ધતિની, તો આ પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર આર્થિક વ્યવસ્થાના માલિક જેવા જ છે. એટલે કે એમાં કહેવાનો મતલબ કે ખાનગી વ્યક્તિ જ નક્કી કરે એની કિંમત શું રાખવી એ બધું જ. પણ જ્યારે સમાજવાદી પદ્ધતિની વાત કરીએ તો એમાં આર્થિક નિર્ણયો જે છે એ કેન્દ્રીય સત્તા એટલે કે રાજ્યની હોય છે, સરકારની હોય છે, અહીંયા ખાનગી વ્યક્તિની હોય છે. ત્યારબાદ ત્રીજું કહીએ કે આ ઉત્પાદનની અંદર આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી સહિત લગભગ બધા જ આર્થિક નિર્ણયો નાણું અને ભાવતંત્રની મદદથી લેવામાં આવે છે. બજાર પદ્ધતિની અંદર સંપૂર્ણ હંમેશા કેન્દ્રમાં નફો જ હોય. નફાને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેવામાં આવે. નફાને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેવામાં આવે. એમાં લોકોની સુખાકારી કે લોકોના કલ્યાણ વિશે કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી. તો અહીંયા આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી સહિત લગભગ બધા જ આર્થિક નિર્ણયો નાણું અને ભાવતંત્રની મદદથી લેવામાં આવે. એના કેન્દ્રમાં નફો હોય. જ્યારે સમાજવાદી પદ્ધતિમાં એવું નથી હોતું. એમાં નાણું અને ભાવતંત્ર આર્થિક વ્યવસ્થાના નોકર જેવા છે અને એમાં જે પ્રમાણે રાજ્ય કે એ પ્રમાણે લોકોના કલ્યાણને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે. તો અહીંયા ઘણા બધા મુદ્દા છે આના, પણ આપણને અહીંયા 3 મુદ્દા પૂછ્યા છે તો આપણે એ 3નું સોલ્યુશન કરીએ. મુદ્દા ઘણા બધા છે. ત્યારબાદ છે ઉત્પાદનના સાધનો કયા કયા છે અને ટૂંકમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોશો તો ઉત્પાદનના કુલ 4 સાધનો છે અને સમજવાનો પ્રયત્ન કરીએ. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આમાંથી એક ટૂંકો પ્રશ્ન પણ પૂછાય. ઉત્પાદનનું સજીવ સાધન પૂછે, સજીવ તો આપણે લખીશું શ્રમ. ટૂંકો પણ હેતુલક્ષી પૂછાય છે. ઉત્પાદનના કેટલા સાધનો છે? 4. કયા કયા? જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. જો એમ પૂછે કે ઉત્પાદનનું કયું સાધન સજીવ છે તો એ છે શ્રમ. હવે જોઈએ આપણે ઉત્પાદનના કુલ 4 સાધનો. જમીનની વાત કરીએ તો અર્થશાસ્ત્રની પરિભાષામાં કુદરતે સર્જન કરેલી વિનામૂલ્યે પ્રાપ્ત થયેલી તમામ સંપત્તિ જેને આવકનું સર્જન કરવામાં ઉપયોગમાં લઈ શકાય એને જમીન કહેવામાં આવે છે. તો આ દ્રષ્ટિએ પૃથ્વીની સપાટી ઉપરાંત તળાવો, નદીઓ, જંગલો, પર્વતો, પૃથ્વીના પેટાળમાંથી મળતી ખનિજ સંપત્તિ, આ બધાને આપણે જમીન કહીશું અર્થશાસ્ત્રની પરિભાષામાં, હે ને? કેમ કે આ બધામાંથી કંઈક ને કંઈક ઉત્પાદન થશે. તો જમીન પણ એક ઉત્પાદનનું સાધન છે અને આ બધું આપણને કુદરત તરફથી મળ્યું છે. જંગલોમાંથી પણ આપણને પેદાશ મળે છે, ત્યાંથી પણ ઉત્પાદન મળે છે ને નદીઓમાંથી ને તળાવોમાંથી પણ મળે છે. તો એક ઉત્પાદનનું સાધન જે છે એને અર્થશાસ્ત્રની પરિભાષામાં આપણે કહેવાનો મતલબ કે તળાવો, નદીઓ, જંગલો, પર્વતો, પૃથ્વીના પેટાળમાંથી મળતા ખનિજો, એ બધાને આપણે અર્થશાસ્ત્ર અને ઇકોનોમિક્સની પરિભાષાની અંદર જમીન કહેવાય, કારણ કે આ પણ એક ઉત્પાદનનું સાધન છે. બીજું છે મૂડી. ઉત્પાદન કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવતા હોય એવા તમામ માનવ સર્જિત સાધનોને અર્થશાસ્ત્રની પરિભાષામાં શું કહેવામાં આવે છે? મૂડી ગણવામાં આવે છે. દાખલા તરીકે કાચો માલ છે, યંત્ર છે, ઓજારો છે, મકાનો છે, આ મૂડી કહેવાય. ત્યારબાદ છે શ્રમ. અર્થશાસ્ત્રની પરિભાષામાં શ્રમ એટલે આર્થિક બદલાની તમે અપેક્ષા રાખો કે હું આ કામ કરીશ તો મને આટલું વળતર મળશે. એમાં કરવામાં આવતી કોઈ પણ શારીરિક કે માનસિક, તમે શારીરિક શ્રમ કરો કે માનસિક શ્રમ અથવા તો બંને પ્રકારની કામગીરી, એને શ્રમ કહેવાય. દાખલા તરીકે ખેત મજૂર છે, ઉદ્યોગની અંદર કામ કરતા કામદારો, શિક્ષકો, બેંક કર્મચારીઓ, વકીલો, ડોક્ટરો, નર્સ, આ બધાની કામગીરીને શ્રમ કહેવાય કે જે આર્થિક વળતરની અપેક્ષા રાખે છે. ત્યારબાદ આવે છે નિયોજક. નિયોજક કોને કહીશું? તો કે જમીન, મૂડી અને શ્રમ
આ ત્રણે ત્રણ જમીન, મૂડી અને શ્રમ, આ ત્રણે ત્રણ ઉત્પાદન સાધનોને યોગ્ય રીતે સંકલિત કરી પોતાની જવાબદારીએ આર્થિક જોખમ ઉઠાવે અને કુશળતાપૂર્વક ઉત્પાદન પ્રવૃત્તિ કરે એ વ્યક્તિને નિયોજક કહેવામાં આવે છે. હે ને? નિયોજક એટલે કે ઉત્પાદક એકમનો માલિક જે આ ત્રણે ત્રણનું સંચાલન કરી શકે એને નિયોજક કહેવામાં આવે છે. હે ને? જમીન, મૂડી અને શ્રમ એ ત્રણેય ઉત્પાદનના સાધનોને ઉત્પાદનમાં જોડવાની આખી કામગીરી છે એને નિયોજન કહેવામાં આવે. તો અહીંયા બે શબ્દ અલગ પડે છે. નિયોજક એ વ્યક્તિ હોય એને નિયોજક કહેવાય, પણ આ ત્રણે ત્રણ ઉત્પાદનના સાધનોને જોડવાની જે આખી કામગીરી છે એને નિયોજન કહીશું. તો આ ઉત્પાદનના કુલ 4 સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. ઓકે, અને એમાં લાસ્ટ લાઈન આપણે લખવાની નિયોજન કોને કહેવાય. ઓકે, ત્યારબાદ છે આપણે આર્થિક ઉદારીકરણના લાભ અને ગેરલાભ એની વાત કરીએ. તો સરકારે ઉદારીકરણની નીતિ અપનાવી. તો તમે ખાનગીકરણ, ઉદારીકરણ, વૈશ્વિકીકરણ એના વિશે ભણ્યા હશો. હવે ડિટેલમાં આપણે ભણવા જઈએ એટલો સમય પણ નથી. અત્યારે આપણે ઉપર છલ્લી આ બધી ચર્ચાઓ કરી રહ્યા છીએ. ઉદારીકરણ એટલે શું વિદ્યાર્થી મિત્રો? સરકારે એક આની અંદર શબ્દ છે ઉદાર, એટલે કે સરકાર ઉદાર બની. જ્યાં પહેલાં કોઈ એક નાનકડો ઉદ્યોગ શરૂ કરવો હોય અને સમય લાગી જતો ને એની પ્રોસેસો બી એટલી ડીપલી, વિડંબનાઓ એટલી કે વાત ના પૂછો. કોઈક ઉદ્યોગ સાહસિક ઉદ્યોગ કરવાનું માંડી વાળે, પણ સરકાર ઉદાર બની. એણે કીધું કે આટલી બધી મુશ્કેલીઓ વેઠવાની જરૂર નથી, કોઈ પણ વ્યક્તિ ઉદ્યોગ શરૂ કરી શકે. એની પ્રોસેસને એકદમ સરળ બનાવી દીધી. સરકાર ઉદાર બની ગઈ. ટૂંકમાં એમણે કીધું કે તમારે મંજૂરી લેવાની બી જરૂર નથી. અગર તમારો ઉદ્યોગ પર્યાવરણીય પ્રદૂષણ ફેલાવે છે તો પછી તમારે એની મંજૂરી લેવી પડશે, બાકી તમારે કોઈ મંજૂરી લેવાની જરૂર નથી. સરકારે પોતાની નીતિઓ બદલી, ઉદાર બની. એ ઉદારીકરણની નીતિના લાભ શું છે એની વાત કરીએ. પહેલાં તો ઉદારીકરણના લીધે જે ખાનગી ક્ષેત્ર છે એને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ. કોઈ પણ વ્યક્તિને કીધું તમારે જે ઉદ્યોગ નાખવો હોય એ નાખી શકો છો. ખાનગી ક્ષેત્રને વિકાસની મુક્ત તકો પ્રાપ્ત થઈ, જેથી કરીને દેશના ઉત્પાદન વૃદ્ધિનો દર જે છે એની અંદર વધારો થયો. વધારે ને વધારે ચીજ વસ્તુઓનું ઉત્પાદન થયું, ઉત્પાદન ક્ષમતા વધી, ઉત્પાદન પ્રવૃત્તિનો દર પણ વધ્યો. આ એક લાભ થયો. બીજું કે વિદેશ વ્યાપારને ઉત્તેજન મળવાથી વિદેશ વ્યાપારમાં પણ આપણે ત્યાં વધારો થયો. અને જેટલું આપણે વધારે નિકાસ કરીશું એટલું આંતરરાષ્ટ્રીય બજારમાં આપણું રૂપિયો જે છે મજબૂત બનશે. આપણા રૂપિયો જે ચલણ નાણું જે છે એની કિંમત વધશે. તો અહીંયા ખાનગી ક્ષેત્રને વિકાસની મુક્ત તકો પ્રાપ્ત થઈ. ત્યારબાદ વિદેશ વ્યાપારમાં વધારો થવાથી દેશમાં વિદેશી હુંડિયામણની અનામતોના પ્રમાણની અંદર પણ વધારો થયો. વિદેશી નાણું જે છે, વિદેશી પૈસું છે એ આપણા દેશની અંદર ઠલવાયું, જે આપણને ફાયદો કર્યો. ત્યારબાદ દેશની જે આંતરમાળખાકીય સગવડો છે એની અંદર વધારો થયો. આના લીધે રોડ, રસ્તાઓની જે વાત કરીએ, અન્ય જે કોઈ પણ પ્રકારની આંતરમાળખાકીય સંદેશા વ્યવહાર છે, પરિવહન છે, આ બધી સુવિધાઓમાં પણ વધારો થયો. આંતરરાષ્ટ્રીય બજારો સાથે સ્પર્ધા કરવાની ભારતના ઉદ્યોગોની ક્ષમતા વધી. આપણે આંતરરાષ્ટ્રીય બજાર સાથે સ્પર્ધા કરતા થયા. આપણી ક્ષમતાઓમાં પણ વધારો થયો. આ બધા જ ઉદારીકરણના લાભ થયા અને ભારતની અંદર વિદેશી મૂડીરોકાણ પણ વધ્યું છે. ઓકે, ત્યારબાદ આપણે વાત કરીએ તો આર્થિક ઉદારીકરણના ગેરલાભ. તો લાભ પણ થયા વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે આર્થિક ઉદારીકરણના ગેરલાભ પણ થયા. તો ભારતમાં આર્થિક ઉદારીકરણની નીતિ અમલમાં આવતા નીચે મુજબના ગેરલાભ થયા છે. કયા કયા? તો કે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો જે છે એ ઘટ્યા. ખાનગી ક્ષેત્ર પરના અંકુશ ઘટ્યા, પણ જે ઇજારાશાહીનું વલણ હતું એમાં ઘટાડો થઈ શક્યો નહીં. ખાનગી ક્ષેત્ર પરના અંકુશ ઘટ્યા, પણ જે ઇજારાશાહીના વલણની અંદર ઘટાડો ના થયો. એટલે કે ખાનગી ક્ષેત્રને મોકળાશ તો મળી ગઈ,
વિકાસ સાધવાની પૂર્ણ તક મળી ગઈ, પણ ઘણી બધી સંપત્તિ બહુ ઓછા વ્યક્તિઓના હાથમાં કેન્દ્રિત થઈ ગઈ, ઇજારાશાહી ધરાવે છે. હવે કોઈને માથું ઉંચકવું હોય તો પણ એ 1000 વાર વિચાર કરે છે. તો માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર ઉપર જ આપણે ધ્યાન આપ્યું તો જે દેશના લોકોને 64% જેટલા લોકો અહીંયા કૃષિ ક્ષેત્રે જોડાયેલા છે, એ કૃષિ ક્ષેત્ર પછાત રહી ગયું. આ પાછો ગેરલાભ થયો. તો આપણી આયાતો વધી, વિદેશમાંથી આપણી આયાતો વધી, આપણે જે નિકાસ વધારવાની હતી એની જગ્યાએ આપણી આયાતો વધી ગઈ. હવે નિકાસો ઓછી થઈ એટલે સરકારના વિદેશી દેવામાં પણ શું થઈ ગયો? વધારો થઈ ગયો. તો આ બધા આર્થિક ઉદારીકરણના ગેરલાભ છે. ત્યારબાદ આપણને કહે છે કે ભાવ નિયંત્રણની આવશ્યકતા ઊભી થઈ છે. તો આ પ્રશ્નને બીજી રીતે પણ પૂછાય છે કે ભાવ વધારાની અસરો જણાવો. ભાવ વધે તો શું થાય? મૌલિક ભાષાની અંદર આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે સતત ભાવ વધારાથી અર્થતંત્ર ઉપર પણ અસર થાય છે અને સમાજના લોકોના જીવન ઉપર પણ વ્યાપક અને દૂરોગામી અસર થાય છે. ભાવ વધારાની અસરોને આપણે જાણીએ કે ભાવ વધારાના લીધે સરકારના ખર્ચા પણ વધે છે, હે ને? ઉદાહરણ તરીકે અમુક કે સરકારને કેવી રીતે ભાવ નડે જ ને ભાઈ. એને અગર માની લો કે એણે 10 વર્ષ પહેલાં પુલ બનાવ્યો હશે સરકારે, એને પણ કોઈ કોન્ટ્રાક્ટરને એટલામાં આપે છે, એ સમયે બહુ ઓછા પૈસામાં બનતો હશે. હવે કોન્ટ્રાક્ટર વધારે પૈસા માંગશે કેમ કે લોખંડ, સિમેન્ટ આ બધું મોંઘું થયું, તો સરકારના પણ ખર્ચા વધે ને. તો સરકારના ખર્ચા વધે છે. હવે સરકારના ખર્ચા વધે છે એટલે એનો ખાડો પૂરવા માટે, એટલે કે ખાદ્ય પુરવણીનો એને આશરો લેવો પડે છે, નવા નાણાંનું સર્જન કરવું પડે છે, હે ને? તો પરિણામે નાણાંનો પુરવઠો વધે એટલે પાછા ભાવ વધે. એક વસ્તુ અહીંયા યાદ રાખવાની છે કે જ્યારે પણ લોકોના હાથમાં પૈસા આવે છે એટલે ભાવ વધે છે. આવું કેમ? લોકોના હાથમાં પૈસા આવે એટલે લોકો ચીજ વસ્તુ ખરીદવા દોડે. અને બજારનો નિયમ છે કે જ્યારે પણ વસ્તુ અને સેવાની માંગ વધે એટલે ભાવ વધે. જ્યારે પણ વસ્તુ અને સેવાની માંગ વધે એટલે ભાવ વધે જ. તો જ્યારે લોકોના હાથમાં પૈસા આવે છે એટલે વસ્તુ અને સેવાની માંગ વધી જાય. તો સેવાની પણ વાત કરી, શિક્ષણ સેવા છે, બેંક સેવા છે અને પરિવહન સેવા છે. પૈસા આપીએ છીએ પણ તેમ છતાંય સેવા છે. હવે તમે તહેવારો આવે દિવાળીના તે, તો વીમાની ભાડા બધા 2, 3, 4 ગણા થઈ જાય, પરિવહનના પણ ભાડા વધી જાય. વસ્તુની માંગ વધી છે. માંગ વધી એટલે ભાવ વધી જાય. એ ચીજ વસ્તુ હોય કે સેવા હોય, બધું જ માંગ ઉપર ડિપેન્ડ છે. તો ભાવ વધારાના લીધે સરકારના ખર્ચા વધે અને સરકારે પછી ખાદ્ય પુરવણીનો આશરો લેવો પડે, નવા નાણાં સરકારે છાપવા પડે અને પછી નવું નાણું છાપશે તો અંતે જશે તો લોકોના હાથમાં જ. સરકારે કંઈ ઘરમાં તો મૂકી રાખવાનું છે નહીં. લોકોના હાથમાં પૈસા આવશે, પાછી ચીજવસ્તુ સેવાની માંગ વધશે તો પાછા ભાવ વધશે. આ બધું જોડાયેલું છે બજાર સાથે, હે ને? ભાવ વધે એટલે લોકોની બચત શક્તિ શું થઈ જાય? ઘટી જાય. ભાવ વધે એટલે લોકોની બચત શક્તિ ઘટી જાય છે. પરિણામે મૂડી રોકાણ માટે બચતો મળતી નથી. ભાવ વધે એટલે લોકોની બચત શક્તિ ઘટે છે અને પરિણામે મૂડી રોકાણ માટે બચતો મળતી નથી. એટલે દેશની અંદર મૂડી રોકાણનું પ્રમાણ પણ ઘટી જાય છે. તો આવશ્યક જેટલી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ છે, હે ને, એનું ઉત્પાદન ઘટે છે. આ મૂડીને તંગીને કારણે નવા ધંધા, ઉદ્યોગો અને રોજગાર શરૂ કરી શકાતા નથી. મૂડી જ નથી. લોકોની બચત શક્તિ ઘટી ગઈ છે. હવે નવા ધંધા, રોજગાર શરૂ કરવા છે પણ કેમ ના કરવા? મૂડી તો હોવી જોઈએ ને. બચતો જ રહી જ નથી, કેમનું સાહસ કરવું? તો આ બધી ભાવ વધારાની અસર થાય. હવે ભાવ વધારાના લીધે વસ્તુઓ મોંઘી બને એટલે દેશમાં જ એનું વેચાણ વધે, જેથી નિકાસો ઘટે છે. નિકાસ શું થઈ જાય છે? ઘટે છે. અને દેશમાં બનતી વસ્તુઓ કરતાં વિદેશી વસ્તુઓ સસ્તી હોય છે, અને આપણા દેશમાં ભાવ વધી ગયા છે એટલે વિદેશી વસ્તુઓ આપણા દેશમાં બનતી વસ્તુઓ કરતાં સસ્તી થઈ જાય છે. પછી લોકો તો સસ્તી જ ખરીદવાની અને વિદેશથી એ વસ્તુઓનું પછી આયાત થવાની ચાલુ થઈ જાય છે, હે ને? તો એ આયાતો વધે તો આમ દેશની નિકાસ કમાણી ઘટી જાય છે
અને આયાતના ખર્ચા આપણે ત્યાં વધી જાય છે. ત્યારબાદ છે ભાવ વધારાને કારણે ઉત્પાદકો કે જે એ ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે, ત્યારબાદ વિક્રેતાઓ છે, વેચે છે, એમના નફાની અંદર ખૂબ વધારો થાય છે. એમના નફામાં ખૂબ વધારો થાય છે એટલે એમની આવકો ઝડપથી વધે છે. એટલે સમાજની અંદર આવકની પાછી અસમાનતા પણ વધે છે. આ ઉત્પાદકો, વિક્રેતાઓ, વ્યાપારીઓ ખૂબ મોટો નફો રળે છે એટલે સમાજની અંદર પાછા વર્ગભેદ પણ થાય છે, અમીર ગરીબના અસમાનતા વધે છે. તો ભાવ વધારાના લીધે જે લોકોની ખરીદવાની શક્તિ જે છે એ ઘટી જાય છે એટલે જે મધ્યમ અને જે ગરીબ વર્ગના લોકો છે એમની હાલત જે છે એ ખૂબ કફોડી બની જાય છે. આવી મોંઘવારીની અંદર એમણે જીવન ટકાવવું પણ બહુ મુશ્કેલ બની જાય છે. તો જીવન નિર્વાહનો ખર્ચ વધવાથી આ વર્ગના લોકોનું જીવન ધોરણ જે છે એ ખૂબ જ નીચું જાય છે. તો દેશમાં વિદેશી મૂડીરોકાણ આપણે ત્યાં ઘટી જાય છે. આયાતી જે વસ્તુઓ છે એમાં વધારો થયા રાખે છે એટલે દેશની અંદર આપણે ત્યાં વિદેશી જે હુંડિયામણ છે એની પણ તંગી સર્જાય છે. તો ભાવ વધારાના લીધે ગરીબ મધ્યમ વર્ગના લોકોનું જીવન કથળે છે. તેઓ પછી નીતિમત્તાના ધોરણો મૂકે બધા નેવે, ચોરી ને લૂંટફાટ ને આવી બધી હત્યા ને દેહ વ્યાપાર ને ભ્રષ્ટાચાર ને દાણ ચોરી ને કાળા બજારી ને આવી બધી પ્રવૃત્તિ કરવા તરફ પ્રેરાય છે. કેમ કે પેલું કહેવાય ને કે પાપી પેટનો સવાલ છે, કરે તો પણ શું કરે, એવી વાત છે હે. ત્યારબાદ છે કે ગ્રાહકોનું વિવિધ રીતે શોષણ થવા લાગ્યું છે અથવા તો ગ્રાહકોનું શોષણ કઈ કઈ રીતે થાય છે એવો આ પ્રશ્ન છે. તો એકદમ સિમ્પલ છે. વેપારીઓ દ્વારા, ઉત્પાદકો દ્વારા ગ્રાહકનું વિવિધ રીતે શોષણ થાય છે. કેવી રીતે? તો કે ઓછું તોલમાપ. ઓછું તોલમાપ મતલબ કે તમે એઝ અ ગ્રાહક તરીકે ચીજ વસ્તુના પૂરા પૈસા આપ્યા છે. માની લો કે ખાંડ લેવા ગયા, તમે કીધું કે 1 કિલો ખાંડ આપો, પૂછું કિંમત કે 50 રૂપિયા. ઓકે, આ લો 50 રૂપિયા, તમે 50 જ આપ્યા છો, 49 નથી આપ્યા. તેમ છતાં એ 1 કિલોની અંદર તમને 50-100 ગ્રામ ખાંડ ઓછી આપે છે તો એ તમારું શોષણ થયું કહેવાય. જ્યારે તમે તો પૂરા પૈસા ચૂકવ્યા હતા, તમે તો પૂરા પૈસા ચૂકવ્યા હતા. તો ઓછા તોલમાપ દ્વારા પણ ગ્રાહકનું શોષણ થાય. એ તોલવાના જે તોલમાપના વજન છે, ત્રાજવા છે, એ યંત્ર સાથે ચેડા કરે છે અને ગ્રાહકોને આવી રીતે શોષણ કરે છે. ત્યારબાદ જે પેકિંગ હોય, પેકિંગ એના ઉપર લખ્યું હોય એના કરતાં અંદર ઓછું વજન હોય તો પણ એ ઓછા તોલમાપ દ્વારા આ ગ્રાહકનું શોષણ થયું. બીજું છે કે એને હલકી ગુણવત્તાવાળો, લો ક્વોલિટીવાળો માલ કે સેવા આપવી. તો હલકી ગુણવત્તાની અંદર ભેળસેળ, કૃત્રિમ કે નકલી માલ આપી દેવો અથવા તો એક્સપાયરી ડેટ થઈ ગયો છે એવો માલ ગ્રાહકને ચીપકાવી દેવો, જેની અંતિમ તિથિ આવી ગઈ હોય તો આવા વીતી ગયું એવી દવાઓ, સૌંદર્ય પ્રસાધન કે વપરાશી ચીજ વસ્તુઓનું વેચાણ કરી અને આ વેપારીઓ જે છે એ ગ્રાહકનું શોષણ કરે. તો અલગ અલગ રીતે શોષણ થાય છે. ચીજ વસ્તુ ઉપર છાપેલી કિંમત હોય, વાજબી કિંમત હોય, એના કરતાં પણ વધારે કિંમત લઈ અને આમનું શોષણ થાય છે. ત્યારબાદ આરોગ્યને હાનિકારક હોય એવી ચીજ વસ્તુઓ ગ્રાહકને પધરાવી દે છે, એવી રીતે પણ એમનું શોષણ થાય છે, ભેળસેળ કરી નાખે. પછી વેચાણ કર્યા પછી પણ એમણે વેપારીઓએ ગ્રાહકને સંતોષકારક સેવા આપવાની હોય છે. તમે આ બધી વસ્તુઓ લઈને આવો, ગાડી ખરીદી, સ્કૂટર, ઇલેક્ટ્રિક ઉપકરણો, એસી, મશીન, ટીવી, ફ્રીજ, ટ્રેક્ટર, આ બહુ મોટી મૂડીવાળા અને વર્ષો સુધી ચાલે એવા ઉપકરણો છે. તો લાયા ને થોડા દિવસમાં બગડી ગયું તો આપણા તો લાખો રૂપિયાનું નુકસાન. તો વેચાણ પછી પણ એને સંતોષકારક સેવા આપવી પડે, પણ એ ન આપતો હોય તો આપણું શોષણ થયું કહેવાય. એમ અલગ અલગ રીતે શોષણ થાય છે. નિર્ધારિત શરતો મુજબ વેચાણ નહીં. તમને જે પ્રમાણે કહેવામાં આવ્યું હોય એ પ્રમાણે વેચે નહીં. આમાં આપણે પેલું ફ્લેટનું ઉદાહરણ લઈ શકીએ કે ઘણા બિલ્ડરો જે હોય એ તમને કહી દે કે અમે 2 વર્ષની અંદર અત્યારે બુકિંગ એડવાન્સ કરાવી દો, 2 વર્ષની અંદર અંદર તમને ઘરની ચાવી તમારા હાથમાં આપી દઈશું. 2 વર્ષ થઈ ગયા હોય, હજી માંડ પાયો ખોદાતો હોય, જે પ્રમાણે શરત મૂકી હતી એ પ્રમાણે વેચાણ થયું નથી તો એ શોષણ જ થયું. આ 2 વર્ષની અંદર ખાલી ખોટા આપણે તો હપ્તા ભરવાના ચાલુ થઈ ગયા, વ્યાજ આવે અલગ, કેટલી બધી અપાર મુશ્કેલીઓ. તો સેવા ક્ષેત્રે ઉણપ એ પણ ગ્રાહકનું શોષણ છે. કોર્પોરેશન છે, પંચાયત, એસટી, ટ્રાવેલ્સ કંપની, રેલવે, વીજળી,
બેંક, વીમા કંપની, ગેસ સપ્લાયર, ટેલિફોન કંપની, ડોક્ટર, આ બધા પોતાની ખામીયુક્ત સગવડો સેવાઓ આપે તો એ પણ ગ્રાહકનું શોષણ છે. પછી પસંદગીમાં છેતરામણી. કેટલાક ઉત્પાદકો ટીવી જેવા પ્રસાર માધ્યમની અંદર લોભામણી ખબર આપે, એનાથી પ્રભાવિત થઈ અને ગ્રાહકો સાચી જાણકારી મેળવ્યા વિના, ચોકસાઈ કર્યા વિના વસ્તુઓની પસંદગી કરી અને ભૂલ કરી બેસે છે, તો એમણે પાછળથી પસ્તાવાનો વારો આવે છે. તો પસંદગીમાં છેતરામણી દ્વારા પણ એમને થાય. પછી છે કૃત્રિમ અછત. કેટલીક વખત વેપારીઓ જે છે, ઉત્પાદકો છે, એ વધારે નફો મેળવવા માટે એ વસ્તુઓનો સ્ટોક કરી નાખે, સંગ્રહખોરી કરી નાખે, અને પછી જ્યારે બજારની અંદર એ વસ્તુની અછત સર્જાય એટલે પાછા ડબલ 3-4 ગણા ભાવે એ વસ્તુઓનું વેચાણ કરે. પછી અધૂરી કે અપૂરતી માહિતી દ્વારા પણ એમનું શોષણ થાય છે. ચીજ વસ્તુઓની અધૂરી કે અપૂરતી માહિતી આપીને કે માહિતી બિલકુલ ન આપીને વિક્રેતા સરળતાથી ગ્રાહકોને છેતરે છે. તો આ બધી રીતે ગ્રાહકનું શોષણ થાય છે. ત્યારબાદ છે 33મા નંબરનો પ્રશ્ન, મહિલા સમાનતા અંગે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ જણાવો. મહિલા સમાનતા માટે ગુજરાત સરકારે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી છે તો એની વાત કરીએ. ગુજરાત સરકારે મહિલા સમાનતા સશક્તિકરણ માટે નીચે પ્રમાણેની યોજનાઓ અમલમાં મૂકી. બીજું કે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથ યાત્રા આવા કાર્યક્રમો અમલમાં મૂક્યો છે. શાળાઓની અંદર દીકરીઓ પણ એડમિશન લે એના માટે અહીંયા શાળા પ્રવેશોત્સવ ચલાવે છે ગુજરાત સરકાર, અને કન્યા કેળવણી રથયાત્રા જેવા કાર્યક્રમો પણ એણે અમલમાં મૂક્યા છે. બીજું કે રાજ્યની અંદર 33% કરતાં પણ ઓછો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા જેટલા પણ ગામો છે, શહેરી વિસ્તાર, એવા ગામ અને શહેરી વિસ્તાર કે જ્યાં 33% કરતાં પણ ઓછો સ્ત્રી સાક્ષરતા દર છે, તો એવા જગ્યાએ જે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની દીકરીઓ છે એમને પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશ આપતી વખતે વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવે છે. તો બીજો મુદ્દો વિદ્યાલક્ષ્મી, ત્રીજો મુદ્દો વિદ્યાલક્ષ્મી બોન્ડનો લખજો અહીં. ઓકે. ત્યારબાદ છે તમે જોઈ હશે કેસરી કલરની અત્યારે સરકારી શાળાઓની અંદર દીકરીઓને સાયકલ આપવામાં આવે છે. તો એ સાયકલ જે છે એ સરસ્વતી સાધના યોજના હેઠળ આપવામાં આવે. શેના હેઠળ? સરસ્વતી સાધના યોજના હેઠળ દર વર્ષે 1.5 લાખ કન્યાઓને વિના મૂલ્યે સાયકલ આપવામાં આવે છે, સરસ્વતી સાધના યોજના હેઠળ. ત્યારબાદ પોતાના ઘરેથી બહારગામ અભ્યાસ અર્થે જતી દીકરીઓ જે છે તો એમને એસટી બસની અંદર મફત પાસની સુવિધા આપવામાં આવે છે. પાસ એમણે કઢાવવાનો રહે પણ એના પૈસા નથી આપવાના હોતા, એ મફત મુસાફરીની એમને ગુજરાત સરકાર દ્વારા સગવડ આપવામાં આવે છે. ત્યારબાદ રાજ્યની તમામ જે કિશોરીઓ છે એમને પોષણયુક્ત આહાર મળી રહે તેમજ એમના કૌશલ્યના વિકાસ માટે સરકારે જે યોજના લાગુ કરી છે એ છે સબલા યોજના, જેથી કરીને તમામ રાજ્યની કિશોરીઓને પોષણયુક્ત આહાર મળી રહે. ત્યારબાદ સરકારે જે સરકારી નોકરી, ગવર્મેન્ટ જોબની વાત કરીએ તો એમાં ગુજરાત સરકારે મહિલાઓ માટે 33% અનામતની જોગવાઈ કરી છે. પણ અગર વાત આવે ગુજરાતની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, વાત આવે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કેમ એની અંદર તો 50% કરતાં પણ વધારે અનામતની જોગવાઈ છે. વધારે નહીં પણ 50% અનામતની જોગવાઈ કરવામાં આવી છે. બીજું કે શ્રમજીવી મહિલાઓ કે જે મજૂરી કામ કરે છે, નિરાધાર વૃદ્ધ મહિલાઓ છે જેમને આગળ પાછળ કોઈ નથી, તો એમણે વૃદ્ધાવસ્થાની અંદર જીવનનો નિર્વાહ કરી શકે એ માટે પેન્શન આપવામાં આવે છે, ને એવી રીતે એમના ભવિષ્યને અહીંયા સુરક્ષિત બનાવવામાં આવ્યું છે. એ જે યોજના છે એ છે રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના, એ ગવર્મેન્ટે અમલમાં મૂકી છે. ત્યાર ઉપરાંત રાજ્યની અંદર જે નિરાધાર મહિલાઓનું પુનઃસ્થાપન થાય એ માટેની નાણાકીય સહાય યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે, જેથી કરીને એમ પોતાના ઘરની અંદર શાંતિથી રહી શકે, ફરીથી એમનો ઘરનો વસવાટ થઈ શકે. ત્યારબાદ મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે સખી મંડળ દ્વારા સરકાર જે છે એ મિશન મંગલમ યોજના હેઠળ આર્થિક મદદ આપી રહી છે. શું? મિશન મંગલમ યોજના હેઠળ આર્થિક મદદ આપી રહી છે. અને ત્યારબાદનો આપણો તફાવત છે અહીંયા આતંકવાદ અને બળવાખોરી. હા, આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત છે, એની વાત કરીએ. પણ વચ્ચે હું તમને વિદ્યાર્થી મિત્રો એક વાત કહેવા માંગીશ કે તમે અમારી સાથે જોડાયા હો
તો એક તમારા માટે મસ્ત મજાની અહીંયા વાત છે. અમે ટૂંક સમયની અંદર ક્રેશ કોર્સ જે છે અત્યારે તમે ખરીદી શકો છો, ચાલુ થઈ ગયું છે. ધોરણ 10 લાઈવ રહેશે આ ક્રેશ કોર્સ, જેની કિંમત એકદમ વ્યાજબી છે. એક વિષયના 199 રૂપિયા છે. તમારી સીટ તમે આ 9924406171 ઉપર કોલ કરીને બુક કરાવી શકો છો. મળશે શું તમને આટલી પ્રાઇસની અંદર? તો કે સાથી પેપર સેટની PDF બિલકુલ ફ્રી આપી દેવામાં આવશે. ત્યારબાદ તમને જેટલા પણ વિષયો છે તમારા ધોરણ 10ના એ તમામ વિષયોનું રેકોર્ડિંગ જે છે એ પણ તમને મળી જશે. અત્યારથી તમારે જે કોઈ પાઠ ભણવાનો બાકી રહી ગયો હોય તો પણ એમાં ઉપલબ્ધ છે. એકદમ HD ફોર્મેટની અંદર તમે જોઈ શકો છો, એ પણ શીખી શકશો. ડેઇલી તમને લાઈવ ક્લાસ મળશે, લાઈવ તમારી ડિફિકલ્ટીનું સોલ્યુશન થશે અને બધા જ વિષયોનું મટીરિયલ ઉપલબ્ધ જેટલું પણ હશે એટલું પણ તમને ફ્રી જોવા મળશે. સાથે સાથે IMP છે, ટ્રિક્સ છે, 150 કરતાં વધારે પ્રેક્ટિસ પેપર છે અને ઘણું બધું તમને આની અંદર મળશે. અને છેક બોર્ડની પરીક્ષાઓ સુધી અમે સરસ મજાનું આ રિવિઝન કરાવવાના છીએ. ઓકે, તો અત્યારે જ લગાવો ફોન 9924406171 ઉપર અને તમારી સીટ જે છે એને બુક કરાવો. આગળ વધીએ આપણે આતંકવાદ અને બળવાખોરી વચ્ચેના તફાવતમાં. તો આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે, પણ બળવાખોરી એ કોઈ વૈશ્વિક સમસ્યા થોડી છે. બળવાખોરી તો એ તો જે તે રાષ્ટ્રની સમસ્યા છે. ત્રણ મુદ્દાઓ લખવાના છે. આતંકવાદ જે છે એ વૈશ્વિક સમસ્યા છે. બળવાખોરી એ કોઈ વૈશ્વિક સમસ્યા નથી, એ જે તે રાષ્ટ્રની. કંઈ બધા દેશોની અંદર બળવાખોરી છે એવું નથી. આના ટોપિક તમે ભણ્યા હશો. હવે આતંકવાદ જે છે એ આંતરરાષ્ટ્રીય વિસ્તાર ધરાવે છે. દરેક દેશને એના વિશે ખરાબ અનુભવ થયેલો જ છે. જ્યારે બળવાખોરી છે એ પોતાની જ સરકાર વિરુદ્ધ એક પ્રાદેશિક સ્તરે વિકસેલું હોય છે, એ પોતાના જ સરકારની વિરુદ્ધ હોય છે. એનો વિસ્તાર આંતરરાષ્ટ્રીય સ્તર નથી હોતો, એ પ્રાદેશિક સ્તર પૂરતું જ હોય છે. ત્યારબાદ આતંકવાદને સ્થાનિક પ્રજાનો સહકાર મળે કે ના મળે, આતંકવાદને સ્થાનિક પ્રજાનો સહકાર મળે કે ના મળે, બાકી એ ચાલી શકે નહીં. આતંકવાદથી પ્રભાવિત રાષ્ટ્રોનો વિકાસ અટકી જાય છે. જ્યારે અહીંયા શું છે કે બળવાખોર તો ક્યારે ચાલે? જ્યારે એને સ્થાનિક પ્રજાનો સહકાર મળે તો જ. બાકી આતંકવાદને સ્થાનિક પ્રજાનો સહકાર ન મળે તો પણ એની પ્રવૃત્તિ ચાલી જ જાય છે. પણ આ જે બળવાખોર જે છે પોતાના પ્રદેશની અંદર સ્થાનિક પ્રજાના સહકારથી જ ચાલે છે. અને તો બળવાખોરથી આતંકવાદથી પ્રભાવિત જે દેશ હોય એનો વિકાસ અટકી જાય અને અહીંયા બળવાખોરથી પ્રભાવિત જે પ્રદેશ હોય એનો વિકાસ અટકી જાય. તો આ આંતરરાષ્ટ્રીય વિસ્તાર ધરાવે છે, જ્યારે આ પ્રાદેશિક વિસ્તાર ધરાવે છે. કોઈ પણ 3 મુદ્દા જે છે એ તમે આની અંદર લખી શકો છો. ઓકે, તો આતંકવાદ જે છે એ સાંપ્રદાયિક હિંસા કે ઘૃણા ફેલાવી સમાજને વિભાજિત કરવાનું કામ કરે છે. અને અહીંયા બળવાખોરી જે છે એ પ્રભાવિત રાજ્યો પ્રદેશોનો વિકાસ અટકે છે. તો આવા બળવાખોર સંગઠનો લોકોને ડરાવી ધમકાવી હત્યાનો આશરો લઈ અને એક ભયનું વાતાવરણ ઊભું કરે છે. તો આ હતો આપણો મોડેલ ક્વેશ્ચન પેપર, એનો વિભાગ C. આપણે રોજબરોજ અલગ અલગ વિડીયોના માધ્યમથી મળવાનું છે. તો આજે તમારી સમક્ષ વિભાગ C લઈને ઉપલબ્ધ થયો. આવતીકાલે હું વિભાગ D સાથે ફરીથી તમારી મુલાકાત કરવાનો છું. તો તમે પણ અચૂક જોડાયેલા રહેજો. ક્રેશ કોર્સનું તમને કીધું એની અંદર ખાસ જોઈન થજો. તમને બહુ અઢળક ફાયદો એની અંદર થશે, એની અમારી તમને ગેરંટી છે. સાંભળવા બદલ દિલથી આભાર. ફરી મળીશું આવતી વખતે નવા અધ્યાય નવા ટોપિક સાથે. ત્યાં સુધી રજા લઉં છું. ગુડ બાય. જય હિન્દ.